ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસે હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કરી 9 આરોપીઓની ધરપકડ કરી। ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને હની ટ્રેપની જેમ ટાર્ગેટ કરતી હતી। આ ગેંગે એક સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા 3 લાખ પડાવ્યા। આ ગેંગની મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક આઈડી બનાવી વૃદ્ધને ટાર્ગેટ કરતી હતી। વૃદ્ધને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેમની સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારબાદ વોટ્સઅપ પર ચેટિંગ અને વોઇસ કોલ દ્વારા વાતચીત કરી રૂબરૂ મળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન ગેંગના અન્ય સભ્યો મહિલાના સગા બનીને વિડીયો ઉતારી લીધો હતો। આ વિડીયોના આધારે બ્લેકમેલ કરી રૂપિયા 6 લાખની માંગણી કરવામાં આવી હતી। વૃદ્ધ પાસેથી રૂપિયા 3 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, કે જેને લઈ જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 8 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેંગને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડી હતી। આ હની ટ્રેપ કેસમાં પકડાયેલ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર દીપેશ કુમાર દિલીપભાઈ દોડુ, કોલેજ કંપા દહેગામ, ખુશ્બુબેન કાળુસિંહ, ડાયુસિંહ ચૌહાણ સાકરોડિયા હિંમતનગર, આલુસિંહ ભરતસિંહ મકવાણા મોટી વડોલ ઈડર, વિજયસિંહ હરિસિંહ વાઘેલા હિંમતનગર, અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ મોટી વડોલ ઈડર, પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર, દક્ષાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર, જય હસમુખભાઈ પટેલ ઉમિયા પાર્ક સોસાયટી દહેગામ અને નજર મિયા બાલુ મિયા કુરેશી ખોબલિયા કપડવંશને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 1,87,000, 2 કાર, 1 દ્વિચક્ર વાહન, 13 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે, જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે। એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે। 6 લાખ રૂપિયા માગવામાં આવે છે, એમાંથી 3 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે। 3 લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો। જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો। પોલીસે ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલાં જ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ 9 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોળુ એ દહેગામના છે, ખુશ્બુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના, આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા, વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા, અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા, પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દહેગામ, નજીર મિયા બાલુ મિયા કુરેશી ખોબલિયા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા। આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે 4 વ્હીલ, રોકડ મુદ્દામાલ, એક્ટિવા, મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે
અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને પકડવા જતા પીઆઈ પણ ઘાયલ થયા. હા, કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા, પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે એ લોકો ભાગી જવાની કોશિશ કરેલી, પરંતુ અમારા જે કપડવન ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી. એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડૉક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે, પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધેલી તાત્કાલિક સ્થળ ઉપરથી જ આરોપી પકડાઈ ગયેલા અને નહીંતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. આ આરોપીઓ જે છે 9, એમાંથી આજે દીપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે. એની વિરુદ્ધમાં 4 જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા 4 આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે, પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દીપેશ. અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.